જય શ્રી કૃષ્ણ। આજે ધ્રુવાંશ નખત્રાણા આવી ગયો છે અને એનો પહેલો દિવસ છે, એટલે 5 વાગ્યાની જે નાની ભૂખ હોય, ભૂખ લાગી છે એમને, તો એના પપ્પા અમને લઈ જાય છે બહાર નાસ્તો કરવા માટે। કેટલા દિવસથી બાઇક બંધ હતું એટલે ટાયરમાંથી હવા તે જતી રહી છે। ધ્રુવાંશભાઈ કે મને નીચે ઉતારો, હુંય કામ કરીશ। આ નખત્રાણાની ફૂડ માર્કેટ છે, ત્યાં તમને છે ને બધી જાતનો નાસ્તો મળી જાય છે। કચોરી, સમોસા, ભજીયા, ગાંઠિયા, પાણીપુરી, રગડાપુરી, દાબેલી તો અહીંયાની ફેમસ છે કચ્છની, એટલે એ તો લારીએ તમને મળી જશે। અમે રગડાપુરી ખાધી હતી, એમાંથી ધ્રુવાંશે ખાલી પાણીના ચટાકા લીધા છે। એવું ખાટું મીઠું પાણી પીને ચહેરો એટલો ક્યુટ થતો હતો, અને પાછો ક્યાંક હજી થોડુંક બીજું જ આપો, થોડુંક ઘરે લઈ જવા માટે તે વળી અમને કહેતો હતો કે લઈ લાવો એમ। પછી ગરમ રગડો લીધો હતો એક, એટલો ગરમ છે તોય આ છોકરો કહે કે મને ચમચી અલગ આપો, હું મારી અલગ ચમચીએથી ખાઈશ। આ ગરમ છે, હજી ચાખી જશે અને પછી આ કરીને પાછું કાઢશે। જો ઓ તોય હજી એને ગરમ જ ખાવું છે। મેં કીધું હું ખવડાવતો ના, પોતાની ચમચી અલગ લઈને જ ખાવાનું। તીખું લાગે તોય ઘરે આવીને પહેલા પપ્પા જોડે મસ્તી કરવાનો ટાઈમ છે, કારણ કે ખાધું છે એટલા માટે હજમ કરવું પડશે, અને પપ્પા બારે લઈ ગયા હતા એટલે થોડુંક લાડ પણ કરવો પડે ને એમને, તો કાલ પાછા લઈ જાય। હોમવર્કનો ટાઈમ થઈ ગયો છે ધ્રુવાંશભાઈને, પણ આજે ધ્રુવાંશ પપ્પાને બધું શીખડાવે છે। ધ્રુવાંશીને પપ્પાને હાથ ઝાલીને લઈ આવ્યો, અને હવે આ જેટલા ચાર્ટ છે એમાંથી અમુક વસ્તુઓ એને પાક્કી યાદ રહી જાય છે, એટલે એ જે એને આવડે છે ને એટલી જગ્યાએ જઈ અને બધું શીખડાવશે। પપ્પાને એમ કહે છે કે આજ મને જેટલું યાદ છે ને હું તમને કરાવું, તમે યાદ રાખજો। અને આ પપ્પા પાસેથી શીખે છે। આમાંથી ને જો ડોગ, કાવ અને કેટ, આ 3 તો પાક્કા યાદ રહી ગયા છે। અને આ જે વેજીટેબલ છે ને એમાંથી ઓનિયન ખાસ યાદ છે। અને આ તો બોડી પાર્ટ્સમાં તો છે ને એવું લાગે કે આ બબુ છે, તમારે રમવા માટે ત્યાં જઈને ઉભો રહી જાય। આવા ચાર્ટ છે ને મીશો, જેટલા ચાર્ટ છે ને એ ચાર્ટ આખા દિવસમાં તમે પણ છે ને 2 વખત ત્યાં લગાવવા, અને મને અમુક વસ્તુ તો બતાવી દે, અને જોઈ અને પ્રશ્નો પૂછશે, અને છે ને આપણી પાસેથી જવાબ લઈ અને એને આવડી જશે। આનીથી બાળક છે ને જલ્દી શીખી જાય છે। આટલું હોમવર્ક કર્યા પછી તો ભૂખ લાગી ગઈ છે, પણ જાતે એકલા બેસીને નહીં ખાવાનું, અંદર પપ્પા જોડે જશે ઠેઠ, અને ત્યાં જઈને ઊભા રહીને દેખાડીને ખાશે એમને। ધ્રુવાંશના આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નટખટ ધ્રુવાંશને આગળ જોવા માટે